શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષર જ્ઞાનદમ વંદે પ્રાગદિભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રી યોગીરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ મહંત ગુણિનમ મોક્ષાય વાક્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ સંવત 1878 શ્રાવણ વદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેજ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વ ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાને મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા ભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ અમે સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. તેવા સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. શ્રીજી મહારાજ પોતાની સ્થિતિનું રહસ્ય સમજાવે છે. અને આ જે મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયનું વિશે જે આકાશ છે તેના વિશે વર્તે છે અને તે હૃદય આકાશના વિશે અતિશય તે દેખાય છે. જેમ ચોમાસાના વિશે વાદળા આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તે મારા હૃદયના વિશે એકલું તેજ વાપરી રહ્યું છે અને તે તેજના વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે, અતિશય પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજ કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. તો શ્રીજી મહારાજ આત્મા અને પરમાત્માના સાક્ષાત્કારની વાત કરે છે. અને અત્યાર સુધી આની આપણે ઘણી બધી વાતો કરી કે શ્રીજી મહારાજને પોતે તો અનાદિ સિદ્ધ છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, પણ એમ છતાં પોતાનું દ્રષ્ટાંત પોતાના મિશે આપણને વાત કરે છે કે તમારે પણ જો મારા જેવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો આ જ એક રામબાણ ઉપાય છે. બીજા બધા સાધનો જરૂરી છે, ઉપયોગી છે, આવશ્યક છે, પરંતુ અનિવાર્ય તરીકે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર છે. તો એની ઘણી બધી આવશ્યકતાની વાત આપણે ઘણા બધા વતરામતને આધારે પ્રથમનો 73મો વતરામત છે, સારંગપુરનું 1લું વતરામત છે, સારંગપુરનું 15મો વતરામત છે, ત્યાર પછી અંત્યનું 24મો વતરામત છે, અંત્યનું 33મો વતરામત, અંત્યનું 39મો વતરામત. આ બધા વતરામતના આધારે અને ગુણાતીતાનંદ સ્વામીની ઘણી બધી વાતોને આધારે
ત્યાર પછી પ્રથમનું 23મું વત્રામત, મધ્યનું 30મું વત્રામત, લોયાનું 13મું વત્રામત. આ બધાને આધારે આપણે એટલી વાત સમજ્યા કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ, એટલે કે પોતાના આત્માના અક્ષરરૂપ બ્રહ્મરૂપ માની અને પોતાના આત્માના વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે તેનો સાક્ષાત્કાર કરવો અનિવાર્ય છે. તો હવે આપણે 2 સ્ટેપમાં જોઈશું. પહેલા તો આત્માનો સાક્ષાત્કાર, કારણ કે પહેલા આત્માનું તે દેખાય છે અને પછી આત્મામાં પરમાત્મા દેખાય છે. તો પહેલા આપણે આત્માના સાક્ષાત્કારની વાત કરીએ. તો આત્માના સાક્ષાત્કારમાં 3 ભૂમિકા છે. એક તો આત્માનું જ્ઞાન, આત્માનો વિચાર અને આત્મનિષ્ઠા એટલે આત્માનો સાક્ષાત્કાર. તો જ્ઞાન, વિચાર અને સાક્ષાત્કાર 3 વસ્તુ છે. તેમાં જે જ્ઞાન હોય એને સાક્ષાત્કારમાં રૂપાંતર કરવા માટે આત્મા વિચારની જરૂર પડે, સાધનાની. જેમ આપણે વાત કરી હતી કે આ ટેબ્લેટ લેવાથી મારો માથાનો દુખાવો મટે, એ જ્ઞાન થયું કહેવાય. તો માથા દુખાવો મટે ક્યારે? એ દવા લઈએ તો, અથવા તો આ ભોજન કરીએ તો ભૂખ ભાંગે, એ જ્ઞાન થયું કહેવાય. પણ આપણે એ ભૂખ ભાંગી, એ ભૂખ ટળી ગઈ એવો અનુભવ ક્યારે થાય? કે આપણે ખાઈએ ત્યારે. એમ આત્મજ્ઞાન એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને ત્યાર પછી એની અનુભૂતિ એ સ્થિતિની વાત છે. તો આપણે વાત પહેલા પણ કરેલી કે ઇન્ફોર્મેશન મસ્ટ બી કન્વર્ટેડ ઇન્ટુ નોલેજ અને નોલેજ મસ્ટ બી કન્વર્ટેડ ઇન્ટુ વિઝડમ. તો વિઝડમ એ સ્થિતિ છે, જ્યારે માહિતી અને જ્ઞાન એ શરૂઆતમાં છે, પણ એ બંને વચ્ચે સાધન આવે છે આત્માનો વિચાર. તો સૌ પ્રથમ આપણે આત્મજ્ઞાનની વાત કરીશું, ત્યાર પછી આત્માનો વિચાર કેવી રીતે કરવો એ જોઈશું, ત્યાર પછી આત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે કેવી અનુભૂતિ થાય એ જોઈશું, ત્યાર પછી પરમાત્માનો સાક્ષાત્કાર એટલે શું, એ સાક્ષાત્કાર કેવી રીતે થાય એ જોઈશું. પછી આત્મા અને પરમાત્માના સાક્ષાત્કારનું રિઝલ્ટ શું છે એ પણ આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ આત્મજ્ઞાન, આત્મવિચાર અને આત્મ સાક્ષાત્કાર એટલે આત્મનિષ્ઠા. તેની પહેલી ભૂમિકા છે આત્મજ્ઞાન. પોતાનું સ્વરૂપનું જ્ઞાન એ જરૂરી છે. આપણે દુનિયાનું જ્ઞાન હોય, આખા વિશ્વનું જ્ઞાન હોય, દુનિયાના બધા ક્ષેત્રનું જ્ઞાન હોય, પણ જો પોતાનું જ્ઞાન ન હોય તો એનો કોઈ અર્થ નથી. જેટલે કઈ દુનિયાભરની કોલેજો છે, બધી જ કોલેજો અને બધી જ ફેકલ્ટી, દાખલા તરીકે મેડિકલ ફેકલ્ટી હોય, એમાં પણ હોમિયોપેથિક હોય, આયુર્વેદિક હોય, એલોપેથીમાં પણ કોઈ ખાલી MBBS હોય, MDમાં પણ જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય, સર્જનમાં પણ કોઈ આંખના સર્જન હોય, ન્યુરો સર્જન, ઓર્થોપેડિક સર્જન હોય, ENT સર્જન હોય, હાર્ટ સર્જન હોય, એમાં પણ પાછું સ્પેશિયલાઇઝેશન જુદું જુદું હોય. એન્જિનિયરિંગમાં પણ કેટલી બધી ફેકલ્ટી છે. તો દુનિયાની બધી જ કોલેજો અને બધી જ તમારી યુનિવર્સિટીઓ, એમાં જેટલું કંઈ ભણવામાં આવે છે એ બધા જ વિષયનો એક સાથે આપણે એક્ઝામ આપીએ અને બધામાં જ આપણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીએ, આગળના બધા જ રેકોર્ડ તોડીને, પણ એ જ્ઞાન ક્યાં સુધીનું છે? આંખ મીચે ત્યાં સુધી. અને એટલું ખાલી એ નહીં, પછી જેટલા કઈ સબ્જેક્ટ છે બધા, એ બધાનું જ્ઞાન હોય. પછી ભૂગોળનું જ્ઞાન હોય, ખગોળનું જ્ઞાન હોય, બધી જ વિજ્ઞાનની ફેકલ્ટીનું બધું જ્ઞાન હોય, દુનિયાની પોલિટિક્સ, દુનિયાના બધી પોલિટિક્સનું જ્ઞાન હોય, ઇકોનોમીનું જ્ઞાન હોય. ટૂંકમાં આ વિશ્વના જેટલા કોઈ સબ્જેક્ટ જાણવા જેવા, ભણવા જેવા, એ બધું જ આપણને જ્ઞાન હોય, પણ જો પોતે પોતાના સ્વરૂપને ન ઓળખે, પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન ન થાય એનો કોઈ અર્થ નથી. ઉપનિષદ વાતમાં જ્યારે નારદજી એ સનત કુમાર પાસે ગયા અને સનત કુમારને કહ્યું કે ભગવો અધિહી, મને ભણાવ, ત્યારે સનત કુમારે કહ્યું, આ છાંદોગ્ય ઉપનિષદની કથા છે. તો સનત કુમારે કહ્યું કે ભાઈ તમે શું ભણીને આવ્યા છો? અને તમે ઘણું બધું ભણેલું છે, તો મારે નવું શું ભણાવું? તો કે ના, તમે મને ભણાવો. તો સનત કુમારે એવું કહ્યું કે તમે અત્યાર સુધી કેટલું ભણીને આવ્યા છો એનું લિસ્ટ કરી આપો,
તો પછી બાકીનું હું ભણાવું, જેથી કરીને એકનો એક સબ્જેક્ટ બીજી વાર ભણવામાં તમારો ટાઈમ ન જાય અને મારો ટાઈમ ન જાય. એ વખતે નારદજી પોતે કેટલું ભણીને આવ્યા છે એનું લિસ્ટ કરી આપે છે કે ઋગ્વેદમ ભગવત ધ્યેમી, યજુર્વેદમ સામવેદમ અથર્વણમ ચતુર્થમ, ઇતિહાસ પુરાણમ પંચમમ, વેદાનમ વેદમ પિતૃમ રાશિમ દૈવમ નિધિ વાકો વાક્યમ એકાયનમ, ક્ષત્ર વિદ્યામ નક્ષત્ર વિદ્યામ દેવ વિદ્યામ સર્વદેવ જન વિદ્યામ ભૂત વિદ્યામ એતદ ભગવત ધ્યેમી. 22 પ્રકારની વિદ્યાનું નિરૂપણ કરે છે. ઋગ્વેદમ અધ્યેમી, ઋગ્વેદ, યજુર્વેદમ, સામવેદમ, અથર્વણમ, આ 4 વેદ છે ને, 4 વેદમાં બધા સાયન્સના પાયા છે અંદર. આયુર્વેદ પણ એમાં છે, આર્મી એટલે શસ્ત્ર વિદ્યા છે, ખગોળ વિદ્યા, ભૂગોળ વિદ્યા, બધું જેટલું કઈ અત્યારે ભણવામાં આવે છે ને, ધનુર્વિદ્યા છે, સ્થાપત્ય વિદ્યા છે, બધી જ વિદ્યાના મૂળ આ 4 વેદોમાં છે. તો કે છે ઋગ્વેદમ અધ્યમી, યજુર્વેદમ સામવેદમ, અથર્વણમ ચતુર્થમ, ઇતિહાસ પુરાણમ, 2 ઇતિહાસ છે, રામાયણ મહાભારત, પુરાણ 18 પુરાણ છે, બીજા એટલા ઉપપુરાણો છે, ઇતિહાસમ પુરાણમ, તો પિતૃમ રાશિમ દૈવમ નિધિમ વાકો વાક્યમ એકાયનમ, આ બધી જુદી પ્રકારની વિદ્યાઓ છે, બધી ન્યાય વિદ્યા છે, વૈશેષિક વિદ્યા છે બધી. પછી ક્ષત્ર વિદ્યામ છે, નક્ષત્ર વિદ્યામ છે, ભૂત વિદ્યામ છે, સર્વદેવ જન વિદ્યામ, આ બધી આવી 22 પ્રકારની વિદ્યા હું ભણેલો છું. એટલે સનત કુમારે કહ્યું કે નારદજી, તમે આટલું બધું ભણીને આવ્યા છો તો મારે નવું શું ભણાવવાનું? ત્યારે નારદજી બહુ પ્રામાણિક હતા. એને કહ્યું કે મંત્રવિદ એ વસ્મે નતું આત્મવિદ. મને ફક્ત આ શબ્દ જ્ઞાન છે, પણ હું આત્માને જાણતો નથી. અને શ્રુતમે ભગવદ ઋષભ્ય તરતી શોકમ આત્મવિદ. મેં આપ જેવા મહાપુરુષો થકી મેં જાણ્યું છે કે જે આત્માને જાણે છે એને કોઈ શોક નથી, કોઈ સંતાપ નથી, આજની ભાષામાં કોઈ ટેન્શન નથી, ડિપ્રેશન નથી, ફ્રસ્ટ્રેશન નથી, કોઈ સ્ટ્રેસ નથી. આવું નારદજી કહે છે. અહમ તો શોચામી, મને તો શોક છે, એનો અર્થ હું આત્માને નથી જાણતો. ત્યાર પછી સનત કુમાર નારદજીને આત્માનું જ્ઞાન આપે છે. આ કેટલું અગત્યની વાત છે, આત્માનું જ્ઞાન જાણવું એટલે શું? જ્યારે બૃહદારણ્યક ઉપનિષદમાં એક કથા આવે છે. એમાં યાજ્ઞવલ્ક્ય ઋષિને 2 પત્ની હતા, કાત્યાયની અને મૈત્રેયી. એ વખતે હવે યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું મારે હવે વાનપ્રસ્થાશ્રમ છોડીને હવે સંન્યાસાશ્રમ ગ્રહણ કરવો છે, તો મારી જે કઈ મિલકત છે એ તમે 2 ભાગ પાડી લો, તમારે શું જોઈએ છે? મિલકત બીજે કઈ હાથી ઘોડા પાલખી ન હોય, તો બધી ગાયો હોય ને બધી જમીન હોય ને એ જે કાંઈ. એ વખતે પેલા મૈત્રેયીને પૂછ્યું તારે શું જોઈએ છે? તો મૈત્રેયી એને જોરદાર જવાબ આપે છે, પ્રશ્ન પૂછે છે, કથમ ઇયમ પૃથ્વી વિત્તેન પૂર્ણસ્ય તેન કિમ અહમ અમૃતસ્યામિતિ. બહુ લોકો એમ કહે છે ભારતમાં આમ સ્ત્રીઓને હાવ નીચી ગણવામાં આવે છે, એવું નથી. આ વેદકાળમાં આવા પ્રશ્નો અને યાજ્ઞવલ્ક્ય અને જનક ને આ ગાર્ગી ને આ બધી જે સ્ત્રીઓને જે જબરજસ્ત શાસ્ત્રાર્થ કરેલા છે બધા. તો મૈત્રેયી પૂછે છે કે કથમ ઇયમ પૃથ્વી વિત્તેન પૂર્ણસ્યાત, આખી પૃથ્વી પૈસાથી ભરેલી હોય, ખાલી ઘર નહીં, ખાલી એક ગામ નહીં, એક જિલ્લો નહીં, એક રાજ્ય નહીં, આખી પૃથ્વી પૈસાથી ભરેલી હોય. કથમ ઇયમ પૃથ્વી વિત્તેન પૂર્ણસ્યાત તેન કિમ અહમ અમૃતસ્યામિતિ. એનાથી મને અમૃતત્વ પ્રાપ્ત થાય? બોલો, આખી પૃથ્વીને ધન સંપત્તિ સત્તા પ્રાપ્ત થઈ હોય, આજ સુધી કેટલા રાજા મહારાજો ચક્રવર્તી રાજા હતા, પણ ક્યાં છે અત્યારે? કઈ લક્ષ રાશિમાં ભટકતા હશે. તો એ વખતે યાજ્ઞવલ્ક્ય એવું કહે છે કે અમૃતસ્ય ન આશા અસ્તિ. આ પૈસાથી કે અમરત્વ પ્રાપ્ત થયું નથી. તો એ વખતે ભારતની નારી બોલે છે કે એ ન અહમ ન અમૃતસ્યામ તેને કિમ અહમ કુર્યામિતિ. એ ન જેનાથી ન અમૃતસ્યામિતિ,
જો એનાથી મને અમર તત્વ પ્રાપ્ત ન થાય તેને કેમ અહમ કોર્યા મેં, એનાથી મારે શું કામનું? મને તો જ્ઞાન આપો, આત્માનું જ્ઞાન. તો આત્મજ્ઞાન માટે કેટલું બધો વૈભવ, કેટલી બધી સંપત્તિ છોડી. એના કરતા કઠોપનિષદમાં તો બહુ મોટી વાત આવે. નચિકેતા જયારે ત્યાં યમરાજા પાસે ગયા, એના બાપે મોકલ્યા, તું જા ત્યાં, અને 3 દિવસ તમે યમરાજા બહાર હતા અને નચિકેતા બહાર બેસી રહ્યા. અને એ વખતે પછી તમે યમરાજા આવ્યા ને કે તું 3 દિવસ મારી રાહ જોઈને બેઠો છે, તો 3 વરદાન માગ. પછી એને જે એક તો એના એના પિતાનો ક્રોધ ઓછો થાય, મને પ્રેમથી બોલે, બધી વાત કરી. પણ છેવટે વાત એ કરી કે મને આત્માનું જ્ઞાન આપો, કે દેહ મૂક્યા પછી આત્મ તત્વ રહેશે કે નથી રહેતો. કેટલાક એવું કહેશે કે રહે છે ને કેટલાક એવું કે નથી રહેતો. તો આત્મ તત્વ શું છે એ મને સમજાવો. ત્યારે યમરાજે કહેલા, તું નાનો છોકરો, તારે આત્મજ્ઞાનની શું જરૂર છે એલા? અને એ વખતે જે નચિકેતાને પ્રલોભન આપે છે, 3 લોકનું તું રાજ લઈ જા, 100 વર્ષનું આયુષ્ય લઈ જા, તને સંતાનો લઈ જા, સારી અપ્સરા જેવી સ્ત્રીઓ લઈ જા, તો વિમાન લઈ જા, એટલું બધું પ્રલોભન આપે છે. પણ તું આ આત્માના જ્ઞાનની માથાકૂટ મૂકી દે. તો 11 વર્ષનો છોકરો નચિકેતા એ કહે છે કે તવૈવ વા તવ નૃત્ય ગીતે, બધું તમારી પાસે રાખો. ના અન્ય વરમ નથી કહેતા વૃણિતે, નથી કહેતા આત્મજ્ઞાન સિવાય બીજું કશું માગતો નથી. કેટલું જબરજસ્ત છે. છાંદોગ્ય ઉપનિષદમાં વિરોચન અને ઇન્દ્ર આત્માના જ્ઞાન માટે ગુરુજી પાસે જાય છે. કેટલા વર્ષો સુધી એ જંગલમાં રહીને પ્રાપ્ત કરે છે. તો વિરોચન તો જતો રહ્યો તરફ, પણ ઇન્દ્ર 108 વર્ષ રહે, 105 કે 8 વર્ષ પછી એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આત્માને જાણવું, આત્માને સમજવું. નરસિંહ મહેતા બોલ્યા છે કે જ્યાં લગી આત્મ તત્વો ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જોતી. મોક્ષની વાત જવા દો, પણ સુખી થવા માટે જે કોઈ સાધના કરીએ, જે કે ખાઈએ પીએ, નાચીએ કૂદીએ, હરવા જઈએ, ફરવા જઈએ, નાચવા જઈએ, કૂદવા જઈએ, આ બધું જ એ સુખ માટે જ કરીએ છીએ આપણે. પણ નરસિંહ મહેતા બોલ્યા છે 5 વર્ષ પહેલા કે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, આત્માને નહીં જાણો, આત્માને નહીં સમજો, આત્માને નહીં ઓળખો, ત્યાં સુધી સુખી થવાની કે મોક્ષ માટેની કોઈ સાધના તમને કામ નહીં લાગે. થોડાક વર્ષો પહેલા ઇંગ્લેન્ડની અંદર એફઆરસીપી થયેલા 700 જેટલા સાયક્રેટિસ્ટ ડોક્ટરની કોન્ફરન્સ હતી સ્કોટલેન્ડમાં. એ વખતે અત્યારે બધા રાજા છે, પણ એ વખતે પ્રિન્સ ચાર્લ્સ હતા, અત્યારે કિંગ ચાર્લ્સ છે. તેનું કીનોટ પ્રવચન હતું. કેવી રીતે પ્રવચન થયું એ ખબર નહીં, પણ એમાં એને એક લખ્યું છે કે ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર ધ વેસ્ટર્ન પીપલ is to rediscover the divine element in his being. Without it there is no meaning of our existence. આ એ વખતનું કીનોટ પ્રવચન હતું. એમ એક ફકરો છે કે ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર ધ વેસ્ટર્ન પીપલ is to rediscover the divine element in his being. Without it there is no meaning of our existence. પશ્ચિમના લોકો આ બધા સાયક્રેટિસ્ટ ડોક્ટર્સ હતા કે સાયકોલોજીકલ જે પ્રોબ્લેમ છે, બધા મનના ડિપ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ, કેટલું આજે 100 વર્ષ પહેલા હતું ને આજે કેટલા બધા પ્રોબ્લેમ વધ્યા છે. તો કે એ પ્રોબ્લેમનો કોઈ અર્થ નથી જ્યાં સુધી આત્માને નહીં જાણો. એટલે પશ્ચિમના લોકો માટે ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર ધ વેસ્ટર્ન પીપલ ઇઝ ટુ રીડિસ્કવર ધ ડિવાઇન એલિમેન્ટ ઇન હિઝ બીઇંગ. વિધાઉટ ઇટ ધેર ઇઝ નો મિનિંગ ઓફ અવર એક્ઝિસ્ટન્સ. જો નરસિંહ મહેતાએ વાત કરી એવી જ કંઈક આ વાત છે. એટલા માટે શ્રીજી મહારાજ પણ પોતાને ઓળખો, પોતાને જાણો, નો થાય સેલ્ફની વાત બાઇબલે કંઈક લખી છે. પરંતુ શ્રીજી મહારાજ કહે છે, કેટલો ભાર મૂકે છે. પહેલા તો આત્મજ્ઞાનની વાત કરીશું, પછી આત્મ વિચાર સાધના આવશે, પછી આત્માનો સાક્ષાત્કાર આવશે, આત્મા આપણે દેખાશે, જે મહારાજને જેમ તેજસ્વી દેખાય છે ને એમ. તો સૌ પ્રથમ મહારાજ આત્માને ન જાણે કેવો કહે છે. પ્રથમ વિષ્ણુ વતરામાં છે, એ આપણે વાંચીએ અને સમજીએ. શ્રીજી મહારાજ કહે છે, સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ.
ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું જે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાન તે કોણ છે? અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાન. અજ્ઞાન તો આપણે બધા જ છીએ, બધા. કોક આપણે માનો કે ન માનો, પણ હું અજ્ઞાની જ છું, તમે પણ અજ્ઞાની છો. દુનિયાનું એક પણ માણસ એવું નથી જેને બધા જ વિષયનું પૂર્ણ જ્ઞાન હોય. આજે કે ડોક્ટર હોય, એને ઓપરેશન કરતા આવડે, એ આંખનું ઓપરેશન કરતા જ આવડે, પાછું કોટનું ઓપરેશન કરતા ન આવડે, ગોઠનું ઓપરેશન કરતા આવડે હોય, મગજનું ઓપરેશન કરતા ન આવડે. એક જ સબ્જેક્ટનું થોડું જ જ્ઞાન હોય. પણ એન્જિનિયરિંગ કશું જ્ઞાન હોય? એને કશું જ્ઞાન ન હોય કે સમુદ્રની અંદર કોઈ એરપોર્ટ બાંધતો હોય, પણ એને ઓપરેશન કરતા ના પણ આવડે. બાયપાસ સર્જરી કરતો હોય, કઢી બનાવતા ના પણ આવડે. કઢી બનાવતા આવડે, પણ એને તબલા ના પણ આવડે. તબલા આવડતા હોય તો હાર્મોનિયમ ના આવડે. હાર્મોનિયમ આવડતું તો એને બોલિંગ કરતા કે ક્રિકેટ રમતા ન આવડે. એ બધું આવડતું હોય તો પેઇન્ટિંગ ન ફાવે. પેઇન્ટિંગ આવડતું હોય તો પથ્થરમાંથી મૂર્તિ બનાવતા ન આવડે. કુંભારની જેમ માટીમાંથી ઘડો બનાવતા ન આવડે. તો હકીકતમાં તો આપણે બધા અજ્ઞાની છે ને, બધા અજ્ઞાની છે. એક વિષયનું કે અમીબા એ કોષ છે, અમીબા, એનું જ્ઞાન આજ સુધી બધા વૈજ્ઞાનિકો પૂરું પામી શક્યા નથી. કોઈ એક જ સબ્જેક્ટ લો, એટમનું જ્ઞાન હજુ દુનિયાના વૈજ્ઞાનિકો પૂરું પામી શક્યા નથી. આ વિરાટ વિશ્વ, કેટલા ચંદ્રન, કેટલા સૂર્યન, કેટલા તારાન, કેટલી ગેલેક્સી, હજુ માણસ પામી શક્યા નથી. પાતાળમાં ક્યાં કેટલું શું છે હજુ માણસ જાણી શક્યો નથી. તો હકીકતમાં આપણે તો અજ્ઞાની છે. પણ શ્રીજીમાં શું કે છે? અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાન, ધ કિંગ ઓફ અજ્ઞાની. દુનિયામાં જેટલા અજ્ઞાનીઓ છે એનો કિંગ, એનો રાજા કોણ? એ પ્રશ્ન મહારાજ પૂછે છે. પછી તો સર્વે વિચાર રહ્યા પણ ઉત્તર કરી શકાય નહીં. પછી શ્રીજીમાં બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી તરીકે કેવું છે, હે મહારાજ, તમથી જતા તૂટતા થશે, મારે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે સાંભળજો જોરદાર. હું આપણે વચનમાં જ વાંચતા નથી, વાંચીએ તો આપણે વિચારતા નથી. એક એક શબ્દ જો આપણે વિચારીએ ને તો ભલે અત્યારે હજી જાણકારી છે, ધીસ ઇઝ ઓનલી ઇન્ફોર્મેશન, પછી નોલેજ થાય અને પછી વિઝડમ આવે. પેલા તો જાણતું ખરું પડે કે આ ટ્રેનમાં બેસવાથી મુંબઈ જવાય. જાણ્યા વગર કઈ ટ્રેનમાં બેહો? અમદાવાદ કેટલી બધી રેલવે આમથી આમ આમથી આમ જતી હોય, કેટલા પ્લેટફોર્મ પર ટ્રેન આવતી જતી હોય, પણ કઈ ટ્રેન કેટલા વાગે અમદાવાદ સ્ટેશન આવે છે એમાં બેસીએ તો મુંબઈ પહોંચાય, પેલા જાણવું તો પડે જ. પછી આપણે મુંબઈ જવું ત્યારે આપણને યાદ આવે કે આ ટ્રેન આટલા વાગે આવવાની છે, એને નોલેજ કહેવાય. પહેલા ઇન્ફોર્મેશન, ટાઈમે ખપ લાગે એને જ્ઞાન, અને ટ્રેનમાં બેસો અને બેહી રહો મુંબઈ પહોંચો ત્યાં સુધી, તો મુંબઈ પહોંચવો એ વિઝડમ કહેવાય. એમ પેલા તો જાણવું તો પડે. તો મારે શું કહે છે? આ દેહમાં રહેનારો જે જીવ છે, દેહમાં રહેનારો જીવ એટલે જીવ જુદો થયો ને દેહથી. જેમ ઘરમાં રહેનારો માણસ, ગાડીમાં બેસનારો ડ્રાઈવર, એ બે જેમ જુદા છે, એમાં દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે આંખ દ્વારા, અને કુરૂપને જુએ છે, તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે. પણ જોનારો પોતે પોતાને જોતો નથી, અને કેવળ બાહ્ય દ્રષ્ટિ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. આખી દુનિયાનું કેટલું બધું જોઈએ છે. મારે એટલે કે છે ને કે ઇન્દ્રિયોને વૃત્તિને પાછી વાળીને હૃદયાકાશમાં એ સ્થિર કરે છે. એટલે જે બહાર બધું આપણે જોઈએ છે, અમુક જોવું જ પડે, એની ના નથી. નોકરી કરીએ, ધંધો કરીએ, વેપાર કરીએ, કે શાકભાજી સુધારતા આખો મીચીને થોડી સુધારે, તો જોવું તો પડે. પણ એની સાથે પોતાને જોવાનો, મહારાજ આગળ એ જ વચરામૃતમાં વાત કરશે કે પોતે પોતાને જોવાનો તો પ્રયત્ન જ નથી કરતો કે એલા હું કોણ છું. આપણે પોતાનો પરિચય જ નથી. આપણા મામા કોણ, આપણા કાકા કોણ, દાદા કોણ, સાળો કોણ, જમાઈ કોણ, બનેવી કોણ, સાઢુભાઈ કોણ, ફુવા કોણ, માસી કોણ, હાળી કોણ, ગામનો સરપંચ કોણ, જિલ્લા પંચાયત પ્રમુખ કોણ, ગુજરાતના મુખ્યમંત્રી કોણ, ભારતના વડાપ્રધાન કોણ, અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ, રશિયાના પ્રમુખ કોણ, બધું જ ખબર છે. એક્ટર કોણ, પ્રખ્યાત ક્રિકેટર કોણ, ફૂટબોલ પ્લેયર કોણ, આવું તો કેટલું બધું આપણને પરિચય છે, પણ પોતાનો જ પરિચય નથી આપણને.
હકીકતમાં હું કોણ છું? તો મહારાજ કહે છે અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની છે. અને જેમ નેત્ર કરીને અનંત પ્રકારના રૂપનો સ્વાદ લે છે, ખાલી ભજીયાનો સ્વાદ એવું નહીં, રૂપનો પણ સ્વાદ હોય, ચ સુખ લેતા હોય બારીએ બેઠા બેઠા પણ. તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયો કરીને વિશેષ સુખને ભોગવે છે. શ્રોત્ર કાને કે પિક્ચરના ગાયનોમાં છોકરાઓ બધા હેડફોન નાખી અને બાઇક ચલાવતા હોય કે નરસિંહ મહેતાનું ભજન નથી સાંભળતા. આ બધા લૌકિક બધા મનની લાગણીઓને ઉશ્કેરીને ઠેકડા મરાવે એવા બધા સાંભળ્યા કરે લોકો. તો ચામડા સ્પર્શનો પણ એક સુખ છે. રસના, ઓહો, ફૂડ ઇન્ડસ્ટ્રી કેટલી છે, કેટલું ખાવાનું પીવાનું, આ દુનિયાભરમાં કરોડો આગળ વાત કરી, કેટલો બધું ફૂડ ઇન્ડસ્ટ્રી આ જીભડીના સ્વાદ માટે છે. ઘ્રાણ એટલે સુગંધ, પરફ્યુમ, અંતે બધું ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયો કરીને વિશેષ સુખ ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. તો પેલો તો આત્મામાં સુખ છે જાણવું પડે. સુખનો મહાન ખજાનો અંદર છે ભાઈ. આપણે પેલા વાત કરેલી કે આ દુબઈ, અબુધાબી, બેરીન, મસ્કત, કુવેત બાજુ બધે ગધેડા ઉપર અને ઊંટિયા ઉપર આટા મારતા હતા. ખબર પડી કે પેટાળમાં તેલ છે, તેલ બહાર કાઢ્યું, અબજો ડોલર કમાતા થયા. એમ સુખનો ખજાનો અંદર છે. એ આત્મા પોતે સુખરૂપ છે. એ સચ્ચિદાનંદ એ આત્માનું સ્વરૂપ છે. આપણે જાણતા જ નથી અને એ આપણે ભોગવતા નથી. પહેલા તો જાણીએ, પછી બહાર કાઢીએ, પછી ભોગવીએ. એ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ ઘેલામાં અતિશય ઘેલો છે, ગાંડો એમ. અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. આપણે કોઈ મૂર્ખ કે તમને કેટલું ખોટું લાગે, પણ શ્રીજી મહારાજ કહે છે ભાઈ, જો તું તારી જાતને ન જાણતો હોય પછી ગમે તે હોય, એ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, પ્રોફેસર, આખી દુનિયા ચલાવતો હોય, વિશ્વભરનો રાષ્ટ્રપતિ હોય, પણ જો પોતે પોતાને નથી જાણતો તો અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો એટલે ગાંડો છે, અને મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ સર્વ નીચમાં અતિશય નીચ છે. શ્રીજી મહારાજ આટલી બધી વાત કરે છે. હવે આ વચનો તો આપણે કેટલી વાર વાંચ્યું હશે. બહુ વર્ષો પહેલા 1994માં વિદ્યાનગરની અંદર કાર્યકર અધિવેશન હતું. એ વખતે એક યુવકે આ પ્રથમનો વિશ્વ કંઈક મુખપાઠ બોલેલો, એના પર કંઈક નિરૂપણ કરેલું. બાપા બહુ જ રાજી થયેલા. પણ એ વખતે સ્વામી આના પર ખૂબ ભારપૂર્વક વાત કરેલી કે આપણે આત્માને જાણવાનું છે, દુનિયાનું જાણીએ છીએ પણ પોતાને નથી જાણતા. આખા વિશ્વને જાણવામાં પોતે રહી જઈએ, એટલે પોતાને જાણવાની વાત છે. તો વર્ષો પહેલા શ્રીજી મહારાજ વખતમાં ગોપાળાનંદ સ્વામી અમદાવાદ હતા અને આ પ્રથમનું 20મું અવતારમાં તેમણે સમજાયું. એ વખતે અમદાવાદમાં એક સંત હતા, સર્વ નિવાસાનંદ સ્વામી. એ ગોપાળાનંદ સ્વામી થકી આ વક્તા સાંભળ્યું, ગોપાળાનંદ સ્વામી નિરૂપણ કરેલું અને એને ઝાટકો લાગી ગયો. ઝાટકો એટલો જોરદાર લાગ્યો કે આ બધી ડિગ્રીઓ તો મને લાગુ પડે, કારણ કે હું મારા આત્માને જાણતો નથી. આપણે શું કોકના પર લગાવી દઈએ કે આ બધી એ અજ્ઞાની, એ મૂર્ખ, એ ગાંડો, એ. પણ સર્વ નિવાસાનંદ સ્વામી એમ તો મહારાજના દીક્ષિત સંત હતા. વર્ષોથી મહારાજની કથાઓ સાંભળેલી, મહારાજના દર્શન કરેલા, મહારાજની સેવા કરેલી. પણ કોક વખત ઝાટકો લાગે, કોક વખત ચોટ લાગી જાય, શબ્દ લાગી ગયો અને વિચાર કર્યો પાછો. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા તેના શેરા ખાધે. એક શબ્દે આખી લોકોની જિંદગી બદલે ક્યારે? કે વિચાર કરે તો. જેમ તુલસીદાસને એના પત્નીએ શબ્દો માર્યો કે જૈસે પ્રીત હરામ છે વૈસે હરીસે હોય, ચલા જા વૈકુંઠ મેં પલા ન પકડે કોઈ. એના પત્ની પિયરે ગયેલા, એક દિવસ રહી શક્યો ને પાછળ ગયો અને એને જાણીએ છે પછી એને એટલું બધું લાગ્યો કે આ કેટલો પાગલ છે મારી પાછળ. એક શબ્દ માર્યો બસ. આ હાડ ચામડા શરીરમાં, આ ચામડામાં તને જેટલી આસક્તિ છે તે આસક્તિ ભગવાનમાં કરને. જૈસી પ્રીત હરામ છે વૈસી હરી છે હોય, ચલા જા વૈકુંઠ મેં પલા ન પકડે કોઈ.
એક શબ્દ લાગી ગયો અને પાછો વળી ગયા. અને મહાન સંત બન્યા, જેને તુલસી રામાયણની રચના કરી. ગોપીજન રાજા સ્નાન કરતા હતા અને માતા કીધું, બેટા આવી કયા તારા બાપને હતી, તારા બાપને રાખ થઈ ગઈ અને હું પણ તારે રાખ જ જોઉં છું. અને ગોપીજન રાજા ભીને કપડે નીકળી ગયા. વિચાર કરે ને તો થાય વાત, બાકી તો સાંભળ્યા કરીને બોલ્યા રાખે, લખ્યા રાખે. તો અહીંયા સર્વ નિવાસાનંદ સ્વામી લાગ્યું કે આ બધી જ ડિગ્રીઓ મને લાગુ પડે છે, એટલે મારે આ જ્ઞાન સિદ્ધ કરવું છે. ગોપાલ સ્વામી મહારાજ આજ્ઞા કરેલી કે 6 મહિના ત્યાં અમદાવાદ દેશમાં રહેવું, 6 મહિના વડતાલ દેશમાં રહેવું. એટલે મારા ધામમાં ગયા પછી એમને મોટા કરેલા. એટલે પછી હવે અમદાવાદ છોડીને વડતાલ બાજુ આવવાનું હતું. એટલે સર્વ નિવાસાનંદ સ્વામી પોતે પણ પોટલો બાંધ્યો કે મારે હવે ગોપાલ સ્વામીનો સમાગમ કરી અને આજે મને ડિગ્રીઓ લગાડવામાં આવી છે, અજ્ઞાનીમાં અજ્ઞાન, મૂર્ખમાં મૂર્ખ, નીચમાં નીચ. એ ડિગ્રીમાંથી મારે બહાર આવવું છે અને ગોપાલ સ્વામી સાથે જવા તૈયાર થયા. ત્યારે આચાર્ય મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ કહ્યું, ભાઈ તમે ક્યાં જાઓ છો? તમે તો અહીંયા અમદાવાદ દેશના છો, કે મારે કોઈ દેશ પાસે લેવા દેવા નથી, મારે તો જ્ઞાન પ્રાપ્ત કરવું છે. અમદાવાદ દેશમાં રહે શું કરી દઉં? અજ્ઞાનીમાં અજ્ઞાન, મૂર્ખમાં મૂર્ખ રહીશ તો. અને મને લાગે છે કે આવું જ્ઞાન ગોપાલ સ્વામી મને સિદ્ધ કરાવશે. એટલે પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ ખૂબ પ્રલોભન આપ્યા. પ્રલોભન પૈસા નહીં, પણ મહારાજના પ્રસાદીના ચરણાવીને મહારાજની પ્રસાદીની વસ્તુઓ અને અમદાવાદ મંદિરને મહંત બનાવીએ કે મારે કંઈ જોઈતું નથી, બસ મને જ્ઞાન મારે જોઈએ છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગોપાલ સ્વામી સાથે નીકળી ગયા. પણ કહેવાનો અર્થ એ છે કે શ્રીજી મહારાજ આપણને આપણા સ્વરૂપને ઓળખાણ કરાવે કે તમે કોણ છો. તો હવે આપણે જે આત્મજ્ઞાની પ્રાપ્ત કરવાનું છે, તો પહેલા તો આપણે શું નથી, હકીકતમાં આપણો પરિચય શું છે? તો આપણે 3 દેહથી પર છીએ: સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. એટલે એને આપણે વ્યવસ્થિત સમજીએ કે સ્થૂળ દેહ એટલે શું છે, પછી સૂક્ષ્મ દેહ એટલે શું, કારણ દેહ એટલે શું, અને એનાથી આપણે જુદા છીએ એ પછી આપણે સમજીએ. તો પેલા સ્થૂળ દેહ એટલે પંચભૂતનું જે ખોખું દેખાય છે આપણને, આ બધા હાથ, કાન, નાક, એ બધું દેખાય છે આપણને આખું, એ સ્થૂળ દેહ છે. એ 5 તત્વનું છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, જેને આપણે 5 ભૌતિક દેહ કહીએ છીએ. તો પ્રથમનો 12મો વતરમત છે અને સારંગપુરના 14મા વતરમતમાં આ સ્થૂળ દેહને પંચભૂતનું કહેવું છે. તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ આખી પંચીકરણ પદ્ધતિથી આ સ્થૂળ દેહ આપણો બને. સ્થૂળ દેહમાં પણ 4 પ્રકારની જુદી જુદી યોનિ છે, જે મહારાજે પ્રથમના 13મા વતરમતમાં વાત કરી છે. એક તો ઉદ્ભીજ, એટલે જમીનમાંથી, બીજમાંથી જે સ્થૂળ બહાર આવે એ પણ એક પ્રકારનો દેહ છે, ઉદ્ભીજ. કે જમીનમાંથી જે આપણે ઘઉં, જુવાર, બાજરી, ચોખા વાવ્યા હોય અને એમાંથી છોડ બહાર નીકળે એ પણ એક દેહ છે. તો પૃથ્વી પર જેટલી વનસ્પતિ સૃષ્ટિ છે એ ખાલી દેહ છે, અંદર જીવાત્મા જુદો. આપણા ઋષિ મુનિ તો વનસ્પતિમાં જીવ છે લાખો કરોડો વર્ષ પહેલાથી વાત લખેલી છે. હવે દુનિયાને ક્યારે ખબર પડી? જ્યારે જગદીશચંદ્ર બોઝ, ભારતના મહાન વૈજ્ઞાનિકે સાબિત કરી બતાવ્યું કે વનસ્પતિમાં પણ જીવ છે ને જીવને પણ લાગણી છે, ત્યારે દુનિયા જાણતી થઈ. કે આપણા ઋષિ મુનિ તો લાખો વર્ષ પહેલા લખ્યું છે કે વનસ્પતિ પણ એક જીવનો, અને જો અનેક પ્રકારની, કેટલા ફૂલ, ફળ, ઝાડ, ઘાસ બધા અનેક પ્રકારના છે. તો એ ઉદ્ભિદ પ્રકારના દેહ છે. સ્વેદજ એટલે પરસેવામાંથી અમુક પ્રાપ્ત થાય છે, જે મચ્છર હોય, જૂ હોય, ચાતડ હોય, માકડ હોય, એ બધા. અંડજ ઈંડામાંથી બહાર આવે. હવે જે પક્ષીઓ છે બધા ઈંડામાંથી એનો દેહ બંધાય છે. ને જરાય જે માતાના ગર્ભમાં જે દેહ પ્રાપ્ત થાય, પશુ યોનિ અને મનુષ્ય યોનિ, એ માતાના ગર્ભમાંથી દેહ પ્રાપ્ત થાય છે. તો આ 4 પ્રકારના દેહની વાત મહારાજે પ્રથમના 13મા વતરમતમાં વાત કરી. ઉદ્ભીજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ. આ સ્થૂળ દેહની વાત છે.
પણ સૂક્ષ્મ દેહની વાત કરીએ, કારણ કે આપણે આ બધા દેહને આપણે સમજીએ એનાથી હું જુદો છું આપણને ખબર પડે. તો સૂક્ષ્મ દેહની વાત મહારાજે વધારે સારપુરના 14મા વચનામૃતમાં વાત કરી છે. તો પંચ જ્ઞાનેન્દ્રિય છે. તો એમાં ચક્ષુ, શ્રોત્ર એટલે આંખ, કાન, પછી ત્વચા, રસના એટલે ઘ્રાણેન્દ્રિય નાસિકા, અને રસના એટલે જીભ. જીભડી બે કામ કરે છે, ખાવાનું અને બોલવાનું. ત્યારે ખાવાનું કામ કરે ને ત્યારે એને રસના ઇન્દ્રિય કહેવાય, બોલવાનું કામ કરે ત્યારે એને વાઘ ઇન્દ્રિય કહેવાય. જીભ બે કામ, એટલે વધારે હેરાન થઈએ. આ બે આંખ કામ એક જ જોવાનું, બે કાન કામ એક જ સાંભળવાનું, બે નાસિકા કામ એક જ શ્વાસ લેવાનું, બે પગ બે હાથ કામ એક જ છે. પણ જીવડી એક અને કામ બે. એક તો સ્વાદને માણવાનું અને બીજું બોલવાનું. જીભ ન હોય તો માણસ બોલી શકતો નથી, અને જીભ ન હોય તો આપણે સ્વાદની કંઈ ખબર પડતી નથી. એટલે જીભની બે જવાબદારી. તો જ્યારે સ્વાદ માણીએ ત્યારે એને રસના ઇન્દ્રિય કહેવાય, જ્યારે બોલીએ ત્યારે વાક ઇન્દ્રિય કર્મેન્દ્રિય, હાથ પગ એ બધા કર્મેન્દ્રિય છે. તો પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિય આ 10 ઇન્દ્રિય છે. 4 અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 અંતઃકરણ. આ બધાના લક્ષણ એ પ્રથમના 12મા વચનામૃતમાં આપેલા છે. બધા પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એટલે શું, બધું મન એટલે શું, બુદ્ધિ એટલે શું, ચિત્ત એટલે શું, અહંકાર એટલે શું, ત્વગ ઇન્દ્રિય એટલે શું, ચક્ષુ ઇન્દ્રિય, બધી જ વાત મહાદેવ પ્રથમના 12મા વચનામૃતમાં તત્વનું નિરૂપણ કરેલું છે ને. મોટે ભાગે તત્વના વચન આપણે બાજુમાં જ મૂકી દેતા હોઈએ, પણ ક્યારેક આ વાંચવા જેવું છે. તો એક એક તત્વનું નિરૂપણ એમાં મહારાજે કરેલું છે. તો પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ, 5 તન માત્રા. તન માત્રાનું નિરૂપણ પ્રથમમાં 12માં કર્યું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ જે પંચ મહાભૂત છે એના સૂક્ષ્મ દ્રવ્ય છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ પંચ વિશે પણ કહેવાય, પણ પંચ વિષયના જે પંચભૂત છે એના સૂક્ષ્મ દ્રવ્યો. જેમ સૂક્ષ્મ દ્રવ્ય કેવું છે કે જેમ દાખલા તરીકે વડલાનું બી હોય ને, નાનું બી, રાયના દાણા જો એમાંથી મોટો વડલો થાય, એમ પૃથ્વીની તન માત્રા ગંધ તન માત્રા છે. એ ગંધ તન માત્રામાંથી આખી પૃથ્વી ઉત્પન્ન થાય. એમ જળની જે તન માત્રા, જળ તત્વ છે એની તન માત્રા એ રસ છે. તે જ તન માત્રાની જે આકાશ છે એનો શબ્દ તન માત્રા છે. તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ જે પંચ મહાભૂત છે એના સૂક્ષ્મભૂત દ્રવ્ય છે એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ તન માત્રા. એટલે કુલ 19 તત્વો ત્યાં યાદ રાખજો. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ અને પંચ તન માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 19 તત્વોનું આપણું સૂક્ષ્મ દેહ બનેલું છે. હવે સારુપુરના 14મા વચનામૃતમાં વાત એ કરી છે કે સ્થૂળ દેહ છે એ એકલું કશું કરી શકતો નથી. એ આ સૂક્ષ્મ દેહ ઓતપ્રોત થયેલા છે. સૂક્ષ્મ દેહ ઓતપ્રોત થયેલા છે. શું જ કામ છે? આ આપણે દેખાય છે ને આંખ, એ તો ખાલી ચક્ષુ ઇન્દ્રિયની ઓફિસ છે. આ જે ડોળો દેખાય છે ને આ બધું, એ ઘણી વખત આંખ હોય પણ દેખાતું ન હોય, કારણ કે ચક્ષુ ઇન્દ્રિય દ્રશ્ય થઈ ગયું. આ કાન દેખાય છે ને એ શ્રવણ ઇન્દ્રિય નથી, શ્રવણ ઇન્દ્રિય સૂક્ષ્મ છે. હાથમાં જે ત્વચા ઇન્દ્રિય છે ને, હાથ તો ચામડી દેખાય છે, પણ જે ત્વગ ઇન્દ્રિય છે એ દેખાતી નથી. આ જીભ દેખાય છે પણ રસના ઇન્દ્રિય દેખાતી નથી. આ જીભ દેખાય છે ને એમાં રસના ઇન્દ્રિય રહેલી છે. આ દાખલા આંખ છે ને એ સ્વામી, એની, હા તમારો અવાજ થોડોક છે ને ઓછો આવે છે. તો હું તો બોલું છું તો કેટલું જોરથી, એટલે જોરથી બોલું. આપણે તમારે ઇયરફોન્સનું જે માઇક છે ને તે થોડું નજીક રાખો તો પછી બરાબર આવે. આમ તો નજીક આવું જ છે જો. હાલો, હવે થોડુંક મોટે જ બોલે એવું થાય તો. વાંધો નહીં સ્વામી. હા ભલે, કારણ કે પછી રેગ્યુલર થઈ જાય કઈ વાંધો નહીં, ચાલો. હવે કંઈક આપણે શોધવું તો પડશે. જો આમ રાખો તો થાય જો. હવે હમણાં હા સ્વામી, હવે આવે છે. હા કઈ વાંધો નહીં, ચાલો. તો હવે આપણે મોટે બોલીએ. તો આ થોડુંક આપણે તત્વનું જાણીએ થોડુંક.
પછી તો તમે બધી નહીં વાંચો, પણ આ સૂક્ષ્મ દેહ છે એ પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ અને પંચ તન માત્રા. તન માત્રાનું નિરૂપણ પ્રથમના 12મા વત્રમાં છે, તમે વાંચજો. તો આ 19 તત્વોનું સૂક્ષ્મ દેહ છે. પણ સૂક્ષ્મ દેહ વગર સ્થૂળ દેહ કશું ન કરી શકે, અને સ્થૂળ દેહ વગર સૂક્ષ્મ દેહ કશું ન કરી શકે. દાખલા તરીકે આંખ છે ને, એમાં જો ચક્ષુ ઇન્દ્રિય ન હોય તો આંખ કશું જોઈ શકે નહીં, અને આના વગર એ ચક્ષુ ઇન્દ્રિય પણ કશું ન કરી શકે. દાખલા તરીકે જીભ છે, આ જીભ એમાં રસના ઇન્દ્રિય અને વાઘ ઇન્દ્રિય બે રહેલી છે, પણ જીભ જ ન હોય તો આ સ્થૂળ દેહ જે પંચ તત્વનું એ સૂક્ષ્મ દેહ હોય તો જ કામ કરી શકે, અને સૂક્ષ્મ દેહ હોય તો સ્થૂળ દેહ કામ કરી શકે. સ્થૂળ દેહ વગર સૂક્ષ્મ દેહ પણ કઈ એ કામ ન કરી શકે. એટલે મહારાજે 19 તત્વનું સૂક્ષ્મ દેહ છે, 5 તત્વનું સ્થૂળ દેહ છે. એ અંદરો અંદર એકાબીજા પર ડિપેન્ડન્ટ છે. એ વાત મહારાજે સારંગપુરના 14મા વચનામૃતમાં વાત કરી છે. તો સ્થૂળ દેહની વાત થઈ, જેનાથી આપણે જુદા છીએ. તો જેનાથી આપણે જુદા છીએ એ શું છે આપણે સમજવું પડે. આપણે સૂક્ષ્મ દેહથી જુદા છીએ, તો સૂક્ષ્મ દેહ શું છે આપણે સમજવું પડે. અને ત્રીજી વાત આવે છે કે આપણે કારણ દેહથી પણ જુદા છીએ. તો કારણ દેહ શું છે? તો કારણ દેહ એટલે એક અજ્ઞાન છે. મહારાજે 4 વચનામૃતમાં કારણ દેહની વાત કરે છે. સારંગપુરનું 11મું વચનામૃત છે, કાર્યાણીનું 12મું વચનામૃત છે, મધ્યનું 66મું વચનામૃત છે, વર્તાનું 6મું. એક એક શબ્દ છે એટલે આપણે ખોલતા નથી વચનામૃત, પણ તમે એમાં આ શબ્દ અનાદિ અજ્ઞાનરૂપ જે માયા, અનાદિ અજ્ઞાન એ કારણ દેહ છે. કારણરૂપ જે સ્વરૂપ આ સારંગપુર 11માં શબ્દ આપેલો છે કે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા એ કારણ દેહ છે. પછી કારણ સ્વરૂપ જે અજ્ઞાન, કારણ શરીરરૂપ જે અજ્ઞાન એ કાર્યના 12મા શબ્દ આપેલો છે. પછી અનાદિ અજ્ઞાનરૂપ જે એવું કારણ શરીર એ મધ્યના 66મા વચનામૃતમાં છે. ટૂંકમાં અનાદિનું અજ્ઞાન, અજ્ઞાન છે ને એ આપણે નાખ્યું નથી, અનાદિ કાળથી જીવ સાથે વળગેલું છે. તો અનાદિથી અજ્ઞાન કો, અવિદ્યા કો, માયા કો, આ જે જુદા જુદા શબ્દ તમે વાપરો એ બધે પર્યાયવાચી છે, પણ જીવ સાથે અનાદિથી ચોટેલું છે. તો અનાદિ અજ્ઞાન હોય, અવિદ્યા હોય કે માયા હોય એ કારણ દેહ છે. અને એ કારણ દેહમાં આ સંચિત કર્મ છે, પછી સૂક્ષ્મ દેહ, પછી સ્થૂળ દેહ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં કારણ શરીર એટલે અજ્ઞાન, એટલું સમજી લો. કારણ શરીર એટલે અજ્ઞાન, કારણ શરીર એટલે અવિદ્યા, કારણ શરીર એટલે મૂળ માયા, જે જીવ સાથે અનાદિથી વળગેલું છે. અને એ કારણ શરીર તો બીજ છે, એમાંથી સૂક્ષ્મ દેહ, એમાંથી સ્થૂળ દેહ બહાર આવે છે. એ વાત મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં વાત કરી છે કે કારણ શરીર છે તે જીવની માયા છે, અને એ કારણ શરીર સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. એ જો એક્ઝેક્ટ શબ્દ આપણે કાર્યના 12મા વચનામૃતમાં વાંચીએ તો કારણ શરીરની વાત મહારાજે વાત કરી છે, જો સાંભળજો. કારણ શરીર એમાં વાત એવી નીકળી કે જે બધા પરમહંસો પ્રશ્ન ઉત્તર કરતા હતા, એમાં સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ 3 શરીરનો વિચાર નિસર્યો. એ જીવને 3 માયા શરીર છે. વિરાટ સૂત્રાત્મક અવ્યાકૃત ઈશ્વરના 3 દેહ છે. પછી શ્રીજીમાં જ બોલ્યા છે કારણ શરીર છે એ જીવની માયા છે. માયા એટલે આ કારણ શરીર, જેને માયા એટલે અવિદ્યા પણ કહેવાય, અજ્ઞાન પણ કહેવાય. 3 પર્યાયવાચી શબ્દ છે, માયા, અવિદ્યા અને અજ્ઞાન. તે જ કારણ શરીર તે સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. યાદ રાખીએ, જેમ વડલાનું બી નાનું જ હોય ને, કેટલો મોટો વડલો થયો તો સૂક્ષ્મ, એમ કારણ શરીર જયારે ઉત્પત્તિ સર્ગ શરૂ થાય એ કારણ શરીર, પછી એમાંથી આ સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહ બહાર આવે છે. માટે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ 3 જીવની માયા છે. અને એવી રીતે વિરાટ સૂત્રાત્મક અવ્યાકૃત એ 3 ઈશ્વરની માયા છે. તો મહારાજ અહીંયા 3 દેહની વાત કરે છે. મૂળ બીજ કારણ શરીર છે. કારણ શરીરમાંથી જ પછી કારણ શરીર ન હોય તો પછી સૂક્ષ્મ દેહ ન મળે અને સ્થૂળ દેહ ન મળે, પછી અક્ષરધામનો મુક્ત બની જાય. તો એ કારણ શરીર સાથે પછી મહારાજે આ ચોટેલું છે સંચિત કર્મ, એમાંથી પ્રારબ્ધ કર્મ, એમાંથી વાસના, એમાંથી પ્રકૃતિ, એમાંથી સ્વભાવ. તો આ બધું કારણ દેહ સાથે વળગેલું છે. એ વાત મહાદેવ વડતાલના
છઠ્ઠા વચનામૃતમાં અને અંત્યના 10મા વચનામૃતમાં, અંત્યના 20મા વચનામૃતમાં મહારાજ આ વાત લખી છે કે કારણ શરીર સાથે આ બધું કર્મ બંધન ચોટેલું છે. એટલે કર્મ પ્રમાણે જુદા જુદા દેહ પ્રાપ્ત થાય છે. એ વાત મહારાજે પ્રથમના 13મા વચનામૃતમાં વાત કરી છે. તો આ 3 શરીરનો યોગ આ જીવને છે. તો કારણ શરીરનો યોગ એ તો અનાદિથી છે જ આપણે જીવ સાથે, એ તો આપણે નાખ્યો નથી. અનાદિ એટલે બિગિનિંગ લેસ, ક્યારે શરૂ થઈ આપણે કઈ ખબર નથી. તો કારણ શરીર છે એ જીવ સાથે અનાદિથી વળગેલું છે. પણ જે સૃષ્ટિની શરૂઆત થાય ત્યારે એને જુદા જુદા તત્વોનો સૂક્ષ્મ દેહ મળે અને પછી સ્થૂળ દેહ મળે. જ્યારે આપણે મુક્ત બનીએ, દાખલા તરીકે જીવન મુક્ત બને એટલે અજ્ઞાન અવિદ્યા ટળી જાય તો સ્થૂળ દેહ રહે, કારણ કે સ્થૂળ દેહ પ્રારબ્ધનું છે અને સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બે રહે, ભલે આપણે જીવન મુક્ત હોઈએ તો. પણ જયારે સંપૂર્ણ વિધેય મુક્ત થઈ જઈએ એટલે આપણે અક્ષરધામમાં જતા રહીએ પછી તો કારણ દેહ તો ટળી જ ગયું છે. સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહ આપણે છોડી દઈએ છીએ. પછી અક્ષરધામમાં એ ભાગવતીતાનું દિવ્યતાનું પ્રાપ્ત થાય છે. હવે કદાચ આપણે છતે દેહ આપણું અજ્ઞાન અવિદ્યા કારણ દેહ ન ટળ્યું હોય પણ અંત વખતે પણ ભગવાન સામર્થ્ય છે, એમના સામર્થ્યથી ગુણાતીત સત્પુરુષના સામર્થ્યથી અંત વખતે પણ અજ્ઞાન અવિદ્યા કારણ દેહ ટાળીને અક્ષરધામમાં લઈ જઈ શકે એમની મોનોપોલી છે, એમનું સામર્થ્ય છે, એમનો વીટો પાવર. એટલે આપણે કદાચ માની લો કે છતાં આપણા સ્વભાવ દોષો વાસના ન ટેડા હોય એવું આપણને ભાસ થતું હોય, એવું આપણે અનુભવાતું હોય તો આટલા વર્ષ હું સત્સંગ કરું છું છતાં મારા સ્વભાવ અહંકાર રાગ દ્વેષ ઈર્ષા આ બધું નાશ નથી પામ્યું. પણ મહારાજે પ્રથમના 70મા વચનામૃતમાં વાત કરી છે કે એક શૂરવીર હોય અને કાયર હોય, પણ કદાચ સામે એવા શત્રુ એવા હોય કે જેમ તલવાર ઉગામે ભાગી જાય, અને કેટલાક શત્રુ જોરદાર હોય કે એનો સંઘર્ષ ચાલુ રાખે. પણ મહારાજ કે સંઘર્ષથી ભગવાન રાજી થાય છે, ભલે, કારણ કે એને સામે કામ ક્રોધાદિક સ્વભાવ એ બળિયા છે, પેલી પાસે હવે નબળા છે તો જીતાઈ ગયા, આને નથી જીતાણા. પણ જીવનના છેલ્લી ક્ષણ સુધી જો આપણો પુરુષાર્થ ચાલુ હોય તો અંત વખતે પણ ભગવાન આપણને મદદરૂપ થાય છે અને આપણું માયા, આપણું અજ્ઞાન, આપણે અવિદ્યા સાથે ચોટેલા સ્વભાવ દોષો ટાળીને અંતે આપણા અક્ષરધામમાં લઈ જાય છે. પણ જો છતે દેહ જીવન મુક્ત એટલે શું? છતે દેહ જીવન મુક્ત એટલે અજ્ઞાન ટળી ગયું છે, અવિદ્યા ટળી ગઈ છે, કારણ દેહ ટળી ગયું છે, પણ પ્રારબ્ધ હજુ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય એને 60 વર્ષે જીવન મુક્ત થઈ ગયો, પણ માની લો કે 80 વર્ષ સુધીનું પ્રારબ્ધ હશે તો 80 વર્ષ સુધી એનો સ્થૂળ દેહ એની સાથે રહેવાનો, સ્થૂળ દેહ એટલે સૂક્ષ્મ દેહ પણ રહેવાનો. કોઈ માની કે 25 વર્ષે જીવન મુક્ત થઈ ગયો અને એનું આયુષ્ય 75 વર્ષ છે તો 50 વર્ષ સુધી હજુ સ્થૂળ દેહ રહેશે, સૂક્ષ્મ દેહ રહેશે, કારણ દેહ ટળી ગયું છે, અવિદ્યા ટળી ગઈ છે, અજ્ઞાન ટળી ગયું છે. એટલે આત્મા એને બ્રહ્મરૂપ ભાસે અને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય. અજ્ઞાન અવિદ્યા અને કારણ દેહ ટળે તો જ આપણને આત્માનો સાક્ષાત્કાર થાય. તો એ આ વાત છે. હવે કારણ દેહ ક્યારે ટળે એની વાત કરી, પછી સૂક્ષ્મ દેહ ક્યાં સુધી, સ્થૂળ દેહ ક્યાં? સ્થૂળ દેહ પાછું કેવું છે, જો કારણ દેહ છે તો આવતો જેમને કાગડો, કૂતરો, ગધેડો, ભૂંડ, ચકલી, પોપટ, મચ્છર, મકોડો, માકડ અથવા તો વડલો, પીપળો, મરચી, રીંગણી કોઈ પણ દેહ પ્રાપ્ત થશે સ્વર્ગમાં કે નરકમાં. સ્વર્ગમાં જાઓ તો પણ કારણ દેહ સાથે છે એટલે સૂક્ષ્મ દેહ સાથે છે, સ્વર્ગમાં ત્યાંના તત્વનું સ્થૂળ દેહ પ્રાપ્ત થશે. નરકમાં આપણે જઈએ તો કારણ દેહ સાથે છે, સૂક્ષ્મ દેહ સાથે છે, નરકની ભૂમિકામાં એની ભૂમિકાનો દેહ આપણે પ્રાપ્ત થશે. એટલે મૂળ વાત તો એટલે કારણ દેહ ટળે તો જ આપણી 84 લાખની યોનિમાંથી જન્મ મરણ ચક્રમાં તો જ આપણે ટળીએ એમ છે. તો આ 3 દેહનો યોગ આપણને ક્યારે થાય છે, ક્યારે ટળે છે, તો એની વાત આપણે કરી. હવે આપણે સમજીએ એટલું જ કે હકીકતમાં આપણે છે ને 3 દેહથી જુદા છે. બસ પહેલી વાત એટલી, 3 દેહથી જુદા છે. આપણે સ્થૂળ દેહથી જુદા છે, આપણે સૂક્ષ્મ દેહથી જુદા છે, આપણે કારણ દેહથી જુદા છે. ભલે અત્યારે માહિતી તો માહિતી, ઘણી બધી માહિતી છે આપણે કે હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું વકીલ છું, અથવા તો હું અમેરિકાનો સિટીઝન છું, ભારતનો સિટીઝન છું, જે હોય તે આપણે થોડુંક તો આપણે જાણીએ છીએ. પણ એવી રીતે પેલા તો શબ્દથી જાણીએ, શાસ્ત્ર વચનથી જાણીએ. ભલે આપણે દેખાતું નથી, સ્થૂળ દેહ આપણે દેખાય છે, સૂક્ષ્મ દેહ આંખ દેખાતી નથી, આ દેખાય તો ગોલોક છે, હાથ તો ગોલોક છે, અંદરની હસ્ત ઇન્દ્રિય આપણે દેખાવાના નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણે દેખાવાના નથી.
પણ શાસ્ત્રો આપણને એવું કહે છે કે આ સૂક્ષ્મ દેહ, સ્થૂળ દેહ અને કારણ દેહ એ ત્રણ દેહથી હકીકતમાં આત્મા ત્રણથી જુદો છે. આવી ઘણા બધા વચન મહારાજે પ્રથમ 21 વચનામત છે, લોહીનું પહેલું વચનામત છે, 95 ત્રીજું વચનામત છે, મધ્યનું 32 વચનામત છે, મધ્યનું 66 ઘણા બધા વચનામતની અંદર આ ત્રણ દેહથી જુદા આપણે આત્મા છીએ એની વાત આપણે કરી છે. આપણે ફક્ત એક જ વચનામત વાંચીએ. પ્રથમ 95 ત્રીજું વચનામત છે. એમાં આ બહુ સ્પષ્ટ વાત આપણને મહારાજે સમજાવી છે કે આ જીવ છે તે સૂક્ષ્મ દેહ, કારણ દેહ અને સ્થૂળ દેહથી એ જુદો છે. એમાં 95 ત્રીજું વચનામત છે. એમાં વાત કે છે તો ક્ષેત્ર તે શું? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર એટલે તો ખેતર કહેવાય અને ક્ષેત્રજ્ઞ એટલે ખેતરને જાણનાર. તો ક્ષેત્ર એટલે આપણો આત્મા તો ખેડૂત છે, પણ એનું ખેતર શું છે? તો ક્ષેત્ર તો શું? તો સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. સાંભળજો, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, અત્યારે આપણે જાગીએ છીએ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. પછી રજોગુણ, તમોગુણ, સત્વગુણ એ બધું જ આવી જાય એમાં. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે છે. આ ક્ષેત્ર એ મારા આત્માથી જુદો છે અને એ મારા વિશે કોઈ દિવસ હોય જ નહીં. હું તો એનો જાણનારો છું. મારાથી આવું સમજવું આપણે કે આ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ એ ત્રણ અવસ્થા, ત્રણ ગુણ એનાથી હું જુદો છું અને એનો જાણનારો છું. મારા વિશે કશું નથી. પછી એ વિચાર મહારાજ એમ કહે છે કે પોતાના હૃદય વિશે વિચાર કરે છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ હું નથી. આ સ્થૂળ દેહ હું નથી, સૂક્ષ્મ દેહ હું નથી, કારણ દેહ હું નથી અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા પણ હું નથી. પછી પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય ને ચાર અંતઃકરણ ને એમના દેવતા એ સર્વે પણ હું નથી. હું તો એ બધાથી જુદો છું. બધાથી જુદો છું. પેલા તો માહિતી. તો આવું ઘણા બધા વચનામતની અંદર મહારાજ ત્રણ દેહથી પોતે જુદા છે એ વાત કરે છે. ગુણ્યાતીને સામે પણ ઘણી બધી વાતોમાં આવ્યા છે કે આપણે ત્રણ દેહથી જુદા પડવું. ટૂંકમાં હવે વાત આપણે એટલી સમજ્યા કે આપણે આત્મા એ ત્રણ દેહથી જુદો છે. એટલે હવે આપણે સમજીશું શું ખબર છે? હું સ્થૂળ દેહ નથી એટલે શું? હું સૂક્ષ્મ દેહ નથી એટલે શું? અને કારણ દેહ નથી એટલે શું? અને સ્થૂળ દેહને હું માનીએ છીએ એટલે પ્રોબ્લેમ ક્યાં થાય છે? સૂક્ષ્મ દેહને પોતા રૂપ માનીએ છીએ એટલે પ્રોબ્લેમ ક્યાં થાય છે? અને કારણ દેહને પોતા રૂપ માનીએ છીએ એટલે પ્રશ્ન ક્યાં છે? તો પેલા તો સ્થૂળ દેહ એ આપણે નથી. પેલા તો આપણે શું નથી એ જાણીએ. આપણે સ્થૂળ દેહ નથી, આપણે સૂક્ષ્મ દેહ નથી, આપણે કારણ દેહ નથી. એ ત્રણ દેહ આપણે નથી. તો પછી આપણે જાણીશું એકચ્યુઅલી આપણે શું છીએ. આપણે આત્મા છીએ. એ આત્મા કેવો છે અને એ આત્મા પછી આપણે શું છે? સત્પુરુષ આપણો આત્મા છે, અક્ષરબ્રહ્મ આપણે છીએ. તો પેલા તો હું સ્થૂળ દેહ નથી, હું સૂક્ષ્મ દેહ નથી, હું કારણ દેહ નથી, હું આત્મા છું. આત્મા શુદ્ધ ચેતન એ છે. પછી હું અક્ષર છું, હું બ્રહ્મ છું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ ત્યાં સુધી પહોંચવાનું છે. હજુ તો આ બધી માહિતી ચાલે છે, આ બધું જ્ઞાન ચાલે છે, આ ઇન્ફોર્મેશન ચાલે છે. પછી ખરે ટાઈમે કામ આવે એને જ્ઞાન કહેવાશે અને પછી આત્મનિષ્ઠા એટલે આત્માનો સાક્ષાત્કાર થાય. તો સૌ પ્રથમ તો આપણે સમજીએ કે હું સ્થૂળ દેહ નથી. હકીકતમાં વ્યક્તિથી માંડીને, પરિવારથી માંડીને વિશ્વ સુધીના જેટલા કાંઈ પ્રોબ્લેમ છે એનું કારણ આ ઢોકળું છે. આ જે ખોખું છે ને એ ખોખાને પોતાનું રૂપ માની બેઠા છે ને એ જીવ પ્રાણી માત્રની બધી સમસ્યાઓનું મૂળ કારણ આ સ્થૂળ દેહને પોતાનું માનીએ છીએ. બહુ વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મહારાજ આબુ પર હતા.
એ વખતે સંતોની જ્ઞાની શિબિર હતી. ઉત્તર ગુજરાતના થોડા બધા સંતો ભેગા હતા. એમાં એક પ્રશ્ન એવો પૂછેલો કે સ્વામી આપ એવા એક પ્રશ્ન ઉત્તર આપો કે જિંદગીમાં બીજી વાર પ્રશ્ન પૂછવો ન પડે. એટલે પ્રશ્ન એને ફોર્મ કરવાનો, જવાબ એને આપવાનો. સ્વામી કે જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી પ્રશ્ન રહેવાના રહેવાના રહેવાના. તમે ચંદ્ર પર જાઓ કે ગમે તે જગ્યાએ જાઓ, દેહ આપણી સાથે. અને જ્યાં લાગી દેહને હું કરે માનસે, ત્યાં લગે ભોગવી લાત ભાવે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું આ દેહને હું માનીએ છે, કેટલા પ્રશ્નો છે. આ દેહને હું માનીએ એટલે શું થયું કે દેહનું રૂપ કુરૂપ એ આપણે પોતાનું માની લે. હું રૂપાળો, હું કાળો, હું ધોળો, હું લાંબો, હું ટૂંકો, હું જાડો, હું પાતળો, હું સ્ત્રી, હું પુરુષ, હું પટેલ, હું બ્રાહ્મણ, હું શુદ્ર, હું વૈશ્ય. આ જે કાંઈ જ્ઞાતિ જાતિના પ્રશ્નો, જે કાંઈ રંગભેદના પ્રશ્નો છે, તમે જાણો છો રંગભેદને લીધે કેટલા કરોડો કરોડોની કતલેઆમ થઈ. આફ્રિકામાંથી કેટલા કરોડ, લગભગ 2.5-3, કોઈ આંકડો જ નથી, કારણ કે હજારો વર્ષ સુધી ગુલામી પ્રથા ચાલી. ખાલી ઝાંઝીબાર અમે ગયેલા, ત્યાં ગુલામોનું બજાર ભરાતું, જેમ શાક માર્કેટનું બજાર ભરાય, જેમ કાપડનું બજાર, જેમ કરિયાણાનું બજાર, જેમ મગફળીનું બજાર હોય, જીરું રાઈનું બજાર હોય, તેમ ઝાંઝીબારમાં એ ગુલામોનું બજાર. જંગલમાંથી પકડી પકડીને એ બધા લાવે ત્યાં, અને ત્યાં પછી એને વેચાય. અમે જોયું કેવી રીતે. અત્યારે નહોતું પણ એ જમાનામાં ખાલી યુરોપિયન લોકો લગભગ 1.25 કરોડ આ લોકો આફ્રિકન લોકોને પકડી પકડીને વાહનમાં બિહારે, આગા પાછા થાય એને મારી નાખી અને સમુદ્રમાં ડુબાડી દે, ફેંકી દે એમાંથી. અને બધા અમેરિકા જઈને વેચે અને બધા યુરોપમાં જઈને વેચે. લગભગ એપ્રોક્સિમેટલી આંકડો એવું કહે છે કે લગભગ 3.5-4 કરોડ આફ્રિકન લોકોને ગુલામ તરીકે અમેરિકા લઈ ગયા, યુરોપમાં લઈ ગયા. એટલે શું છે કે આખું યુવા ધન હતું, જે શક્તિ હતી, જે બુદ્ધિ હતી, બધાને લઈ ગયા. અને આ અમેરિકા યુરોપ જે સમૃદ્ધ થયું, આ લોકોની મજૂરી, આ લોકોએ કાળું વેચવું કરાયું. પશુની જેમ લોકો રાખે, સાંકળથી બાંધી રાખે. એટલે જે ડાઈ વાતો કરે છે ને બધા, માનવ અધિકારની ડંફાસો ઠોકે છે ને, દુનિયામાં સૌથી વધારે માનવ અધિકારનું હનન કર્યું હોય ને, આ લોકોએ કરેલું. બધા યુરોપ અને અમેરિકન લોકોએ. એમનું સમૃદ્ધ નથી, આ લોકોનું શોષણ કરીને સમૃદ્ધ બન્યા. પણ એક માત્ર રંગભેદ, તું કાળો, હું ધોળો, બસ હું ઉત્કૃષ્ટ, તમે નહીં. કેટલા પ્રોબ્લેમ છે, કેટલા. તમે એ લોકોનો માનવતાના જે વેચનારા લેનારા ગુલામો કેવી રીતે બજાર ભરાતું, એ ભયંકર છે. આ સ્થૂળ દેહને લીધે આપણે ભારતમાં પણ સ્થૂળ દેહને લીધે અસ્પૃશ્યતાનો પ્રશ્ન આવ્યો. બહુ અત્યાચાર થયા છે લોકો. તો હવે આત્મા તો હરિજન નથી, ભંગી નથી, વાઘરી નથી. આત્મા બ્રાહ્મણ નથી, પટેલ નથી, લુહાણો નથી. કૂવામાં પાણી ન ભરવા દે, વાસણ અબડાય છે, વાસણ એનું ઉટકેલું વાસણ અબડાય છે, પાણી અબડાય છે. સવર્ણો પછી એમાંથી પાણી નો પીએ, પેલા ભરવા વાસણ ન નાખો. અંદર ડેટકા મરી જાય વાંધો નહીં, કબૂતર મરી જાય વાંધો નહીં, સાપ મરી જાય વાંધો નહીં, પણ પેલા લોકોનું વાસણ અંદર ન નાખવા. જે ત્રાસ હતો ખરેખર. આટલી અધ્યાત્મ ઊંચા આપણે પહોંચેલા આપણા લોકોએ આ વર્ણ પ્રથાને લીધે જે જ્ઞાતિવાદ, જાતિવાદ, હમણાં બધું બિહારની બધી વાતો આવેલી, કેટલા 50-50, 60-60, 100 એકી સાથે કાપી નાખે, મારી નાખે, બાળી નાખે, બંદૂકથી મારી નાખે. જ્ઞાતિવાદ, જાતિવાદને લીધે હજુ પણ ભારતમાં આખું જે રાજકારણ છે આ જ્ઞાતિવાદ, જાતિવાદને લીધે. આત્માને કોઈ જ્ઞાતિ નથી, જાતિ નથી ભાઈ સાહેબ. એને લીધે કેટલા પ્રશ્નો થયા, રંગભેદને લીધે કેટલા પ્રશ્નો થયા, કેટલો સંહાર થયો. ખાલી કોઈ ક્રિશ્ચિયન કુળમાં જન્મો, યહૂદી કુળમાં જન્મો, મુસ્લિમ કુળમાં જન્મો, આત્મા તો મુસલમાન નથી, આત્મા તો ક્રિશ્ચિયન નથી, આત્મા તો હિન્દુ નથી, આત્મા તો તમે યહૂદી નથી. ખાલી હિટલરે પોતે ક્રિશ્ચિયન હતા, 60 લાખ યહૂદીઓને જે ગેસ ચેમ્બરમાં મારી નાખ્યા. આ દેહ ભાવ, આ દેહને દેહ, આ પછી યહૂદી છે. જો આત્માનું જ્ઞાન હોત હિટલરને, તો હું ક્રિશ્ચિયન નથી, આત્મા તો ક્રિશ્ચિયન નથી, આત્મા તો મુસલમાન નથી, આત્મા તો યહૂદી નથી, આત્મા હિન્દુ નથી, આત્મા તો શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે. કરોડોની કતલેઆમ થઈ ધર્મ યુદ્ધમાં. ધર્મને નામે યુદ્ધ થયા.
ક્રુઝેર થયા, કેટલા કરોડો કરોડોની કતલેઆમ થઈ, 40 લાખ સ્ત્રીઓને જીવતી હળગાવી દીધી યુરોપમાં. આ તો કરુણાની વાતો કરે છે, પ્રેમની વાતો કરે છે. પ્રેમ અને કરુણાની વાતો કરવાનો અધિકાર કોને છે? તમે ધર્મ ન સ્વીકાર એટલે તનથી ધડ જુદા, કાફરને કાપી નાખો, મારી નાખો, બાળી નાખો. કાફર ક્યાં છે? આત્મા છે. આત્મા નથી કાફર ભાઈ, આત્મા નથી મુસલમાન, આત્મા નથી હિન્દુ. ધર્મના નામે કેટલી કતલેઆમ થઈ. તો ક્યાં અજ્ઞાન, કેટલું અજ્ઞાન ભરેલું છે. 1994માં રવાંડામાં બહુ જ મોટો હત્યાકાંડ થયો. 10 લાખ લોકો, બે જાતની જ્ઞાતિ. હું છેવટે 2015માં ગયો હતો રવાંડા, અને એની પહેલા 2009માં ગયો હતો. તો ત્યાં બધું એક જ જગ્યાએ 2.5 લાખ લોકોના મરદા દાટેલા છે. એક જ જગ્યાએ, એ સ્થાનમાં સ્મારક બનાવ્યું છે લોકોએ. એમાં 2 આફ્રિકન જ્ઞાતિ હતી, 2. એમાં એક જ્ઞાતિ હતી હુતુ, 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 HUTU, અને બીજું હતું તુત્સી, તુત્સી, TUTSI, તુત્સી. તો હુતુ લોકોને છે ને તમે નીચા ગણે, જેમ આપણા ભારતમાં બ્રાહ્મણ ઊંચા ગણાય, અને આ બધા SC ST છે ને એ લોકો નીચા માનતા. એમ હુતુ એ નીચા ગણાતા અને તુત્સી એ ઊંચા ગણાતા. પણ સત્તા છે ને એ હુતુના હાથમાં હતી. અને 6 એપ્રિલે કંઈક પ્રશ્ન શરૂ થયો, એના રાષ્ટ્રપ્રમુખનો કે પ્લેન તોડ્યું, ને એમાંથી ફક્ત 100 દિવસમાં 6 એપ્રિલથી માંડીને જુલાઈ સુધીમાં 10 લાખ લોકોને કાપી નાખ્યા. 10 લાખ લોકો અંદરો અંદર. અને એક જ જગ્યાએ 2.5 લાખ લોકોના શબ ત્યાંની કબર છે, એક જ જગ્યાએ. એક આ દેહ ભાવનું શું પરિણામ છે? દુનિયામાં ચાઇનામાં જુઓ, રશિયામાં જુઓ, ભારતમાં જુઓ, દુનિયાનો કોઈ દેશ એવો બાકી નથી. આ સ્થૂળ દેહને લીધે પોતાની સત્તા, પોતાનો દેશ, પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરોડોની કતલેઆમ થઈ. અત્યાર સુધીના યુદ્ધો કેટલા થયા? ખાલી આ દેહ ભાવને લીધે. ખાલી પહેલા યુદ્ધમાં કઈ 4 કરોડ, બીજા વિશ્વયુદ્ધમાં 6 કરોડ. પછી તો આ સમજીવનની સ્થાપના થઈ અને એવું લખ્યું હતું કે પીસ બ્રોક આઉટ, શાંતિ ફાટી નીકળી, હવે દુનિયામાં યુદ્ધ નહીં થાય. પણ 1945 પછી અત્યાર સુધીમાં યુદ્ધમાં પણ બીજા 6 કરોડ લોકો મરાયા હશે. કોઈ પણ ક્યાંય યુદ્ધ ચાલુ જ છે. યુદ્ધ ચાલુ છે. અમુક જ અઠવાડિયાથી પૃથ્વી પર યુદ્ધ નથી રહ્યું. એટલે મૂળ આ સ્થૂળ દેહને માનવાને લીધે માનવનો સંહાર થયો. એક વખત આ વૈશ્વિક પ્રોબ્લેમ છે, પારિવારિક પ્રોબ્લેમ છે, સામાજિક પ્રોબ્લેમ છે, ગામમાં, તાલુકાના, જિલ્લાના, દેશના, વિશ્વના પ્રોબ્લેમ. એક કારણ છે સ્થૂળ દેહને પોતા રૂપ માને છે. સ્થૂળ દેહથી જો આપણે જુદા છે એવું મનાય જાય તો મારું રૂપ કે કુરૂપ એ હું નથી. મારી સગવડ અગવડ એ મારી સગવડ અગવડ નથી. મારું માન સન્માન એ સ્થૂળ દેહનું માન સન્માન આપણે પોતાનું માની લીધું. સ્થૂળ દેહનું સગવડ આપણે પોતાની માની લીધી. સ્થૂળ દેહનું અગવડ આપણે પોતાની માની લીધી. સ્થૂળ દેહનો બીમારી આપણે પોતાની માની લીધી. એટલે આપણે બધા પ્રશ્નો થયા. પણ જો સ્થૂળ દેહથી આપણે જુદા છીએ એટલું જો મનાઈ જાય તો ઘણી બધી જે પરિસ્થિતિનો આપણે હંમેશા આનંદ, આપણે જોયું છે શ્રીજી મહારાજથી માંડીને આજે મહંત મહારાજ સુધી કે સ્થૂળ દેહને પોતાનું માનતા નથી. એનો અર્થ એવું નથી કે સ્થૂળ દેહને કપડાં ન પહેરાવા, સ્થૂળ દેહને ખવડાવવું નહીં, સ્થૂળ દેહ બીમાર પડે દવા ન કરવી, ઓપરેશન ન કરવું, એવું મિનિંગ નથી. પણ એને લીધે જ આપણે અકળાઈએ છીએ, એને લીધે જ હત્યાઓ થાય છે, એને લીધે ખૂન ખરાબ, એને લીધે છૂટાછેડા થાય, એને લીધે ઝઘડા થાય છે, એને લીધે મારમારી થાય છે. એનું મૂળ કારણ આ સ્થૂળ દેહ છે. સ્થૂળ દેહથી જો પોતાનું રૂપ જુદું માનીશું તો ઘણા બધા પ્રશ્ન કેવી રીતે હલ થાય છે. અને ગુણાતીત સત્પુરુષના જીવનમાં સ્થૂળ દેહ પ્રત્યેનો મમત્વ ભાવ નથી, એટલે કેવી રીતે અખંડ શાંતિથી વર્તી શકે છે. એના થોડાક બધા પ્રસંગો સાથે આપણે આવતા શુક્રવારે વાત કરીશું કે હકીકતમાં આપણે સ્થૂળ દેહ નથી એવું જો માનીએ. એટલે આત્માની વાત તો પછીની વાત છે. આ સ્થૂળ દેહ હું નથી એટલું જો આપણે માનીએ, પછી સૂક્ષ્મ દેહ આપણે નથી એટલું જો માનીએ, આપણે કારણ દેહ એટલે આપણે નથી એવું જો માનીએ, તો વ્યક્તિગત, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય, વૈશ્વિક પ્રશ્ન આપણે દુનિયાની ચિંતા આપણે નથી કરવી જોઈએ. હવે આપણે એક વખત મહંસમાં અમારા સંતોની શિબિરમાં વાત કરેલી, બહુ જોરદાર વાત કરેલી. મહંસમ કે આખી દુનિયા માને કે હું સ્થૂળ દેહ નથી, હું આત્મા છું,
કેટલા પ્રોબ્લેમ હલ થઈ જાય. તો આખી દુનિયાને વાત જવા દો. કારણ કે ભારતના બધા લોકો માને કે આ દેહ નથી, હું આત્મા છું. કારણ કે ભારતની વાત જવા દો, ગુજરાતની વાત જવા દો. એમ કરતા કરતા સ્વામી સંસ્થા પર લાવી દે કે સંસ્થાના બધા સંતો, બધા જ હરિભક્તો માને કે સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ નથી, હું આત્મા છું. તો કેટલા પ્રોબ્લેમ હલ થઈ જાય. કારણ કે આખી સંસ્થાની વાત જવા દો. આપણે જે મંદિરમાં રહેતા કે સારંગપુરમાં બધા જ સંતો પાછળ સાધુકો માને કે હું સ્થૂળ દેહ નથી પણ હું આત્મા છું. કારણ કે સારંગપુરની વાત જવા દો. આપણે એકલા જ માનીએ કે હું સ્થૂળ દેહ નથી, હું આત્મા છું. કેટલા પ્રોબ્લેમ આપણે વ્યક્તિગત પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું છે. બહુ બહુ જ મહત્વની વાત છે. શ્રીજી મહારાજ આત્મા સુધી આપણને લઈ જવા માગે છે. એટલા માટે પોતે વાત કરે છે કે મારી ઇન્દ્રિયોની વૃત્તિ અમે હૃદય આકાશના આત્મા સામે દેખાય. એના આત્માનો સાક્ષાત્કાર છે. આત્માનો સાક્ષાત્કાર થાય એના માટે આપણે આત્મજ્ઞાન જરૂરી છે. આત્મજ્ઞાન જરૂર છે. એના પહેલા આપણે શું નથી જાણીએ અને પછી શું છીએ આપણે જાણીએ, પછી આગળ આપણે કેવી રીતે સાધના કરી એની વાત આપણે સમજીશું. તો આવતા શુક્રવાર સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય.